મને જે આ બે જે અંકલ આંટી આમ જે બહેસ કરે ને એ બહુ મજા આવે જોવાની. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવરાત્રી પછી ગરબા રમ્યા પછી આવી કંઈક હાલત થાય છે. અત્યારે છે ને 4 વાગે છે. એકચ્યુઅલી ઉઠી 12 વાગે અને 12 વાગે ઉઠી જમ્યા પછી પત્તા રમ્યા. અંકલ હતા તો એમની જોડે પત્તા રમ્યા પછી પાછી થોડી ઝપકી લઈ લીધી. જુઈ સૂઈ ગઈ છે કેમ કે મારથી વહેલી ઉઠી ગયેલી અને કાલે મને છે ને સૂતા 3:30 વાગી ગયેલા કેમ કે ઘરે આવ્યા પછી મને બ્લોગ એન્ડ કરવાનું યાદ જ નહીં રહ્યું. તો બ્લોગનું એડિટિંગ કર્યું બધું કર્યું પછી મને સૂતા 3:30 થઈ ગયા. તો હમણાં બી હું ઉઠીશ હવે ફ્રેશ થઈશ અને આજનો પ્લાન તમને કહી દઉં કે આજે જોઈને પાર્લર જવાનું છે અને વાળ સ્ટ્રેટ કરવાના છે. એવું બધું કંઈક કામ છે. પછી આમ કંઈક આંટો મારવા જઈશું. અને કાલે આવું કંઈક થયું એક જણા કંઈક ઓફ થઈ ગયું એટલે એમણે છે ને ગરબા બંધ કરી દીધા. અને થોડું હજુ ટેન્ટ ને એવું બધું બી બનાવવાનું બાકી હતું કેમ કે ફર્સ્ટ ડે હતો ને વરસાદ બી લોકો નડી ગયો ને તો થોડું બધું કામ એમનું કંઈક ગ્રાઉન્ડમાં બધું બાકી હતું એમ. તો કાલે તો પહેલો દિવસ હતો એટલે મારી વહેલી સવાર થઈ ગઈ. બાકી અમે સ્કૂલના કોલેજના ટાઈમમાં હતા તો હું આ ટાઈમે ઉઠતી હતી 3-4 વાગે. લંચ તો મારો સ્કીપ જ થઈ જતો. 3-4 વાગે ઉઠવાનું પછી ખાવાનું પછી રેડી થવાનું પછી ગરબા રમવાનું. તો સેમ રૂટીન છે ને અત્યારે બી એવું જ થશે. ખાવાનું રમવાનું પીવાનું પછી સૂઈ જવાનું. અને ગરબા ક્લાસ બંધ થઈ ગયા છે પછી ગરબા રમવાની પ્રેક્ટિસ બી છૂટી ગઈ છે. તો છે ને થોડા પગ દુખે છે. કાલે મેં એટલું બધું રમ્યા નથી કેમ કે છે ને હું દોઢિયા રમું છું ને તો મને આવી આણંદની હવે છે ને આદત નથી રહી આવા ગરબા રમવાની. તો મને છે ને કાલે જેટલા ચક્કર આવતા હતા ને કે 42 જ વધારે અહીંયા રમે. દોઢિયા સિસ્ટમ બહુ ઓછી છે અહીંયા આણંદમાં. તો મને સુરતની થોડી ઘણી યાદ આવે છે બટ ઇટ્સ ઓકે. મારી ફ્રેન્ડ આવી છે એટલે 3-4 દિવસ અહીંયા રોકાઈશ અને જેટલું એન્જોય થશે એટલું એન્જોય કરીશું અમે. અને તમને બી બતાવવાનો ટ્રાય કરીશું કે આણંદમાં આવી કંઈક નવરાત્રિ થાય છે એમ. હું ઉઠું થોડી ફ્રેશ થાઉં અને અમે બહાર નીકળીએ ને પછી અમે તમને મળીએ. ગજબ બેઇજ્જતી હે. બંને જણે નીકળી ગયા છે કાનાના પાર્લરે જઈએ છીએ બટ એ પેલા ખબર નહીં જોઈ કે લઈ જવાની. કઈ નહીં આટો મારતા જઈશું. એટલે શાસ્ત્રી મેદાનનો આટો મારવો છે. જૂની યાદો તાજી કરવી છે બધી. હજી બી છે ને આંખમાં એક તો સુઈ જ ગયેલી મતલબ 1 કલાક એવું જોઈએ સુઈ ગયેલી અને હજી આંખમાં એવું ઊંઘ ભરેલી હોય ને એવું લાગે છે. યાર આ જોઈએ આપણે એક જ દિવસમાં થાકી ગયા. ના થાકી નહીં ગયા બ્રો બટ એવું ફીલ થાય છે એમ કારણ કે પહેલો દિવસ હતો આપણા પગ આદતવાળા નતા આટલા બધા ગરબા કરવાની તન તો બી તું મારા ગરબા ક્લાસ પત્યા ને પછી એટલે મને એવું ફીલ થાય છે. રોજ રમું ને તો ફીલ ના થાય. આટલા દિવસથી રમી નહીં એટલે એવું ફીલ થાય છે. તું એવરીડે જાય છે એટલે બાકી મને તો એવરીડે ના જાઉં નહીં જતી હું તો આવું એક્સરસાઇઝ ને બધું લાઈક આગળ તો પહેલાં અમે શાસ્ત્રી મેદાન જોઈ લઈએ. મસ્તાનો પગ લઈએ હમણાં ચા પીધી છે. આજે ખબર નહીં મને પેટમાં દુખે છે. ખબર નહીં એમ કે છે બહુ ગરબા રમી લીધા ને એટલે પેટમાં દુખે છે. ખબર નહીં આજે મને પેટમાં દુખે છે. પેલો જે બેક સ્ટેપ વાળો હતો ને એના લીધે આંટી પડી ગયા છે. એવા તો અમે રોજ ક્લાસમાં રમીએ એ નહીં હવે પેલો જે આપણે 2 હાથ કરીને ઉપરથી કરીએ છીએ ને અચ્છા એટલે આણંદના ગરબા એટલે ઓહો એની શાસ્ત્રી મેદાન એટલામાં તો આવી બી ગયો છે. પહેલા જેવો ચાર્મ નથી શાસ્ત્રી મેદાન. પહેલા જેવા લોકો બી તો નહીં આપણા જેવા. શાસ્ત્રી મેદાન અહીંયા છે ને કોઈ ભેળવાળો ઊભો રહેતો હતો આવું કંઈક શાસ્ત્રી મેદાન છે. અમારા આણંદમાં છે ને 2 શાસ્ત્રી મેદાન છે. એક વિદ્યાનગરનું શાસ્ત્રી મેદાન છે અને એક આણંદનું શાસ્ત્રી મેદાન છે. બસમાં તો ઉપર લટકાઈને બેઠી જેવું નહીં કે પહેરીએ એમ નહીં પહેરો તો લોકોની સાઈડ નજર જાય. જસ્ટ કિડિંગ ગાઈઝ. બટ લીધેલા છે તો પહેરવાના તો ખરા કે નહીં? ઓકે ચાલો બેલવાળા કાકાને શોધીએ હવે. તમને બસ સ્ટેન્ડ બતાવું કે હું ક્યાંથી અપડાઉન કરતી હતી. હા હું અપડાઉન કરતી હતી બસમાં કોલેજ જ્યારે આવતી હતી ને તો હું તમને બસ સ્ટેન્ડ બી બતાવું. બસ સ્ટેન્ડ બી બતાવું કે હું અને ચિરાગ લેવા મૂકવામાં ના આવતો તો કોલેજથી મને બી યાદ છે. તો હું તમને બસ સ્ટેન્ડ બતાવું. જો આ જે બસ સ્ટેન્ડ અમારા ટાઈમે છે ને આવું બસ સ્ટેન્ડ બિલકુલ બી નહોતું. બધું ખુલ્લું હતું આવું કંઈ હતું જ નહીં. તો અમારે હા ખાલી સામે હતું. તો આ બસ સ્ટેન્ડ છે. અહીંયા છે ને ચિરાગ મને લેવા મૂકવા આવતો તો મારી કોલેજ આ રહી સામે તો બી મને ગાડી લઈને મૂકવા આવતો હતો અહીંયા. ભેલવાળા કાકા તો દેખાયા નહીં નથી. બટ એ ટાઈમે અમે લોકો છે ને ભેલ બી બહુ ખાતા હતા. ક્વોલિટી નથી આવતી. હું કોલેજથી જ આવતી હતી. આ બધા છે ને પોલ ખોલે છે અહીંયા આગળ મારી. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. કોલેજથી નથી આવતી. કોલેજથી જ આવતી હતી. હે કે કોલેજ આ રહી મારી પાછળ અહીંયા. કોલેજ ને બસ સ્ટેન્ડ સામે છે. કોલેજથી આવતી બસ. હા બધું હેડ સ્ટ્રેટ થઈ ગઈ હરખી બે પાછળ ફરામ. આ રહેશે ને આજે? હા રહેશે. વીકમાં એકવાર કરું મારો આખું વીક ચાલે. કંઈ નહીં આજે જોઈએ. ચાલો હું તો છે ને આજે કર્લ્સ કરવાની છું. એવી કોઈ આઈડિયા નહીં બટ મારો છે ને નેલ્સ નીકળી ગયો હતો કાલે જો થમનો
તો અહીંયા કાનાના પાર્લરે છે ને મને ગ્લો મળી ગયું છે કેમ કે હું ગ્લો લઈને નથી આવી તો મારો નેલ્સ લગાડી દઉં ઓલવેઝ મારો છે ને ગમે ત્યારે એક નેલ્સ તો છે ને નીકળી જ જાય એમ અમે લોકો છે ને જઈએ છીએ વડાપાઉં ખાવા કેમ કે કાલનો છે ને ટેસ્ટ મોઢામાંથી નહોતો ગયો અને તો અમે લોકો વડાપાઉં ખાવા આવ્યા છે બિલકુલ ફ્રી માણસ અને મને છે ને હજુ બી થોડું પેટમાં દુખે છે બટ ખાવું તો છે જ તમને ખબર છે ને મને છે ને ખાવાની એટલો બધો શોખ છે ને પણ ગમે તે થાય છે ને હું ખાઈ લો ગઈ નવરાત્રિમાં એટલા નાસ્તા કરે છે ને મારો અવાજ બેસી ગયેલો આખા સોસાયટીમાં કાલે અમારે બહુ જલસા કરી બધાએ એ બી મારા વગર તો જલ્દી જલ્દી સુરત જવું એવું વિચારું છું બટ એ તો જ્યારે ટ્રેનની ટિકિટ થયેલી છે ત્યારે જ જઈશ એક ચીઝ અને એક સાદો થઈ જાય બહુ ના ખબર નક્ષુ નક્ષુ એ છે ને જોઈને છોકરો છે નક્ષુ સે હાય હાય તો કરો બેટા હાય કરો આ મમ્મી 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 જો તાર વગર વડાપાઉં ખાય છે ગતો નહીં બંધ થઈ ગયો મેડમને એટલી છાશ ભાઈ ગઈ છે ને હવે જ્યાં લગીને જશે ને કેનેડા ત્યાં લગીને આ છાશ જ પીપી કરશે હે ને બેસ્ટ થિંગ જો એક સવારનો અડ્ડો છે ને કાનાનું સલૂન થઈ ગયું છે રાતનો અડ્ડો છાશ વાલે આવવાનું છે મને એવું લાગે છે અને આજે જે રીતે છાશ પીવે છે ને એ રીતે કે ગરબા રમ્યા પછી છે ને એ અહીંયા જ લઈને આવશે લોકો છે ને પાછળ કાલની જેમ છે ને પત્તારામાં બેસી ગયા છે કેમ કે હજી વાગ્યા છે 8 તો જોડે છે ને હજી ટાઈમ છે તો અમે લોકો આજે પાછા મિંડી કોટ રમીએ છીએ ટીમ એની એ જ છે હું અને અંકલ જોઈએ અને આંટી જો આ છે ને મારા પત્તા છે કાળી મમ્મીની હેલ્પ નહીં બને મિંડી ગતી રહી છે LL લાલ એલ એટલે લાલ એલ પેકેજ તો એવું જાણે હમણાં મિંડી નાખવાના હોય એમ વી હેવ વન મિંડી જો આમની જોડે બે મારે જોઈને કોઈ ઓપ્શન નહોતો એટલે મારે રેડ કલરની નાખવી પડી બટ ઇટ્સ ઓકે डोंटा वरी सब ठीक हो जाएगा મારા જોડે આટલા આટલા રહ્યા છે પત્તા જોઈ આમની જો એ સર ફોડો ફલ્લે ઓ ફલ્લી સર નીકળ્યો જો હું છે ને રિસ્ક લઉં છું કંઈક તો જોઈએ હું આવે છે બંનેની બે બે પડે તે ખોલાયું એટલે એવું પણ ફીસ મૂકવી પડે ને ના ખોલાયું લાલમાં આવે તો હમણાં તો કે ફીસ ના મુકાય મારો ઉતર્યો છે હવે ભલે એને કાપવું પડે ના ખોલાય કમ્પલસરી ના મુકાય કાપવું પડે કમ્પલસરી એવું અરે આવું મને નથી ખબર એવું લાગે હજી લગીન મને છે ને આવડ્યું નહીં મને આવું નહોતું ખબર કે મેં ફોડાયું તો મારે જ નાખવું પડે કીધું તું પપ્પાએ પણ ભૂલી જાય ચાલ બોલેગા પપ્પા મને આવું નહીં ચાલો હવે અંકલ જોડે જ આખા ગામના સર છે આઈ ગઈ મિંડી આવી ગઈ બે એમની જોડે આવી ને બે આમની જોડે આવી ચાલો ઇક્વલ આજે મારો બીજો રાઉન્ડ છે મને એવું લાગે છે ને આજ છે ને ડેલી રૂટીન થઈ જવાનું છે હું જ્યાં લગીને રહેવાની છું ને ત્યાં લગીને બહુ વર્ષો પછી રમું છું દબાવજો ચાલો જો આ મારા પત્તા છે કંઈ આ વખત થોડા હારા છે બટ જોઈએ નહીં ચાલો ચાલો કઈ નહીં સરસ સરસ હા ને મોટા ભગવાન તને 150 વર્ષ ઓ જય શ્રી કૃષ્ણ ચાલો એક મિંડી આવી ગઈ છે અમારી પહેલી મિંડી અમારી છે મને એમ કે મિંડી નાખે છે એવું બોલે છે રિએક્શન બી એવા છે ને તો એવું લાગે કે હા હમણાં જ નાખશે એમ કે બધું એમની જોડે જ છે એમ ગુલામ મેં બાદશાહ ચલો ઉતરો અલી મેં ચેચિયા કરો બે મિંડી અમારી જોડે આવી છે બે મિંડી ગરીબ થઈ જાય કશું નહીં હેલ્પલેસ કોટ ચડાવ કોટ ચડાવ કોટ પહેરો હવે ખાલી બ્લેક ઓ સર આયો લાલ कंपल्सरी केपी
અરે વિચારતી નથી કાળી મીંડી એકલી બહાર છે લાલ ઉત્તરાયણમાં બી 3 પત્તે રહે જોઈ ફ્રીમાં કોટ મળ્યો કેનેડા લઈ જવા જોઈ રાજા મારી પાસે બી છે લાલ તો શું કરત હું સર ઉતરત તો તું છે अकेले अकेले मजे नहीं लेने दूंगा હવે નાટક ખોટા વિડીયોમાં નાટક આવશે હા એક રમી છે છેલ્લી હા એક રમી લઈએ જોઈ અમે છે ને બપોર રમેલા ને તો બી પહેલો કોટ અમે ચડાયેલો પછી એ લોકો છે ને બીજી ગેમમાં ઉતારી દીધેલો બટ હવે ઉતારી દીધે બસ આ ગેમમાં આ રહ્યા 2 પત્તા એ તો વધારે રમ્યા નહીં હું તને હસવા બે લાગીશ. મંગા ચડાવીએ તમને ખબર નહીં વધારે રમીએ તો આપણે 2-3 ચડાવી દઈએ અમે તો તમને શું ખબર બપોર તમને ઊંઘ આવતી હતી અત્યારે મારે જવાનો ટાઈમ થયો ચડાવવા એક મને જે આ બે જે અંકલ આંટી આમ જે બેસ કરે ને એ બહુ મજા આવે જોવાની એક એમને ને એક તને બેને પહેરાવતા એ બે ઉતરતા વાર લાગે કઈ નહીં કાલે બપોરે છેક બીજી સર મૂકી રાખે શું થયું? Always તમે એક જવા- એવું કશું હતું જ નહીં યાર બે તું જો એક વાર જોયું. જોઈ જોઈ જો ફર્સ્ટ મિનિટ બી અમારી આવી ગઈ છે અહીંયા આગળ ચાલો સર કળાઈ નાખો ને ખબર પડે સર નીકળ્યો છે ચારકટ હે ચારકટ સર છે બ્લેક કાળી સિરિયસ થઈ ગઈ છે જોઈ કેટલી સિરિયસ થઈ ગઈ જો તારા મોઢા પરથી દેખાય છે કે તું બહુ સિરિયસ થઈ ગઈ એક વાર મિંડી ગઈ બધું રડાતું હોય દોહા માટે नहीं તારે कभी शेर बोलता नहीं ना कराए माय डियर आउ ना कराए आज आना खापच आ गया मुझे दाना रे विभाग में सब करवा ના કશું વાંધો નહીં મારે ના, તમારું હું તને કહું છું ને. લાસ્ટ હવે છે ને કાળી મિંડી એકલી રહી છે ખબર નહીં કોણ જોડે છે એમ હા અરે, ક્યાં છે કાળી મીંડી? છે, લાવો ખબર છે મીંડી. કોણ? કાળી મિંડી થઈ અચ્છા ગઈ. 7-8 કાળી બપોરે. પત્તે તે જ પત્તા હતા મારે બે अब तय मिंडी ढेई करे बदल પણ હજી એ લોકો આખી લે ત્યારે કોટ ઉતરે ને चार मिंडी ले तो ચાર લઈએ ચાર. તો ફૂટ ઉતરે. ચલો તો આગીમાં મારી અમ્મા અહીંયા જ સમાપ્ત થાય છે બધાને નવરાત્રી કરવા જવાનું છે હવે આંટીને બી જવાનું છે આંટી તો આજે જજ બનેલા છે અને જજિંગ કરવા જવાનું છે હું 10:30 આવી જાઉં મારે. 11 વાગે નીકળીશું હું ફોન કરીશ તમને. અને અમે લોકો છે ને આજે હું કલ્સ કરવાની છું મારે થોડું આજે અમે લોકો લેટ જવાના છે ले आप सब ले હજી એમાં ડિનર કરવા બી જવાનું લોકો છે ડિનર કરીને આવી ગયા છે ઘરે અને હું થોડી જવું છું કન્ફ્યુઝ કે હું કર્લ્સ તો હું નથી જ કરતી કેમ કે છે ને વારની એમ બી પત્તર રગડાઈ ગઈ છે મારી તો હું કર્લ્સ નથી કરતી પોની એટલી જ સારી લાગે છે લઈને આવી છું તો આમાં હું જોઈને પૂછ્યું કે હું કઈ પહેરું એમ કેમ કે એમાં બી બધા મચ કન્ફ્યુઝન થાય છે મને તો હવે એને પૂછું કે કઈ પહેરું કઈ પહેરું હા એમાં બ્લાઉઝ અલગ છે દુપટ્ટો બી અલગ છે ને આ બી અલગ તો છે ધેટ્સ ફાઇન સારું લાગશે હા, સરસ મેં લાગશે. તો જાતે કોમ્બિનેશન તો કર્યું છે મસ્ત લાગે છે ઓકે ડન જોઈડાએ ડન કરી દીધું છે એટલે હું આ ચણિયા ચોરી પહેરીશ ત્યાં લાગીને અમે લોકો પત્તા રમીએ પત્તા ઓબ્સેશન વાળું હોય ને એવું થઈ ગયું છે એમ તો અમે લોકો થોડી વાર પત્તા રમીશું અને પછી રેડી થવું ને ત્યારે તમને મને તો એવું લાગે છે આરતી મહારાજનો બ્લોગ બી શૂટ નહીં થાય એમ કેમ કે પબ્લિક જ એટલી બધી દેખાય છે